જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 7 તારીખ અને રવિવાર। તો જાગ્યા છીએ, રવિવાર થોડુંક શેડ્યુલ લેટ હોય એટલે થોડાક લેટ જાગ્યા છીએ। શેડ્યુલ લેટ તો નહીં પણ જાગવાની બહુ આળસ પડે રવિવારે, પણ બહુ તો નહીં પણ થોડુંક લેટ જાગ્યા છીએ। તો જાગીને આપણે ફ્રેશ થયા, માતાજીને દીવાબત્તી કરી, પછી સવારે નાસ્તો કરવા ગયા। નાસ્તો કરીને આવીને બેઠા આપણે આપણા કામ લઈને, તો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું। અને આજનો આપણો રવિવારનો દિવસ તો રિવિઝનનો દિવસ છે। તો આજે આપણે જે અઠવાડિયામાં વીકનું કર્યું હોય એ બધું એક હાથે રિવિઝન કરી લઈએ। જે વીકમાં જે આખું વીકમાં કર્યું છે એનું રિવિઝન કરીએ। તો કરીએ આપણે આપણું રિવિઝન ચાલુ। તો પહેલાં કરવાનું છે મેથ્સનું રિવિઝન બપોર સુધી તો નહીં પણ જ્યાં સુધી થઈ જાય ત્યાં સુધી, લગભગ તો બપોર થઈ જાય, કેમ કે 9 તો વાગી જશે હાલત તે। તો ચાલો કરીએ મેથ્સ રિવિઝન। તો આપણે જે બુકમાં શોર્ટમાં લખ્યું છે બધા એક એક રીતના દાખલા, તો એ ટકાવારીથી ચાલુ કરવાનું છે। એક આખી બુક છે અચ્છા હાલ તો, પછી બીજી બુક છે પણ એ આજ નથી કરવાનું। તો કરી દઈએ રિવિઝન। બધી રીતના દાખલા લખેલા છે, ટકાવારી છે, પછી આગળ અલગ અલગ ચેપ્ટર ચાલુ થતા જાય, પછી ગુણોત્તર પ્રમાણ, એ રીતે બધા અલગ અલગ ચેપ્ટર છે। તો ચાલુ કરી દઈએ, જેમ ચાલુ કરીએ એમ વહેલા પૂરું થાય। તો કરીએ ચાલો મિત્રો। લાસ્ટ ચેપ્ટર મિશ્રણનું પૂરું કર્યું અને આપણે અહીંયા આપણું આ કામ પૂરું કર્યું છે। તો હવે આપણે કાલે કામ અને સમયમાં થોડાક દાખલા બાકી છે પાછળ રિવિઝનમાં, તો એ બાકી છે તો એ પહેલાં કરી લઈએ। થોડોક ટાઈમ છે આપણી પાસે। ક્યાં ગયો કામ અને સમયનું ટોપ ચેપ્ટર? સમય કામ, હા 152 આવી રહ્યા। તેમાં પાછળના એક્ઝામ્પલ આપણે કરવાના બાકી છે, તો એ કરી નાખીએ અને પછી ત્યાં આપણે કામ પૂરું કરીને જમી લઈશું। ફાઇનલી મિત્રો, આજનું આપણું મેથ્સનું કામ આપણે અહીંયા પતાવ્યું, રિવિઝનનું કામ પતાવ્યું। બપોર થઈ ગયા પણ આપણે મેથ્સમાં જ રહ્યા। પછી એવું થયું કે હવે થોડોક ટાઈમ હતો પણ એમ થયું કે નહીં, મેથ્સનું કરી નાખીએ તો આજનો મેથ્સનો કાર્યક્રમ પૂરો, પછી આખોથી સંભાળવા પણ નહીં અને થોડોક શાંતિ મળી જાય મગજને। સાંજે પાછા મેથ્સ કરી માથું દુખાઈને કરતાં મેથ્સનું કામ અહીંયા પૂરું કર્યું। તો નીચે ટિફિન આવી ગયું છે, પણ આપણે ટિફિન નથી મગાવ્યું, મિત્રોનું આવ્યું છે। કેમ કે સવારે હું નાસ્તો જોરદાર કરીને આવ્યો હતો, વધારે ખવાઈ ગયો હતો, તો અત્યારે ખાલી આપણે એક વઘારેલી રોટલી તે લાવેલા છીએ, તો એ આવી છે, તો આપણે ખાઈ લઈએ। દેખાડું તમને વઘારેલી રોટલી અમારી છે। આપણું બપોરનું ભોજન વઘારેલી રોટલી છે, વઘારેલી રોટલી આપણી ફેવરેટ, રોટલો અને રોટલી। આ છે આપણી વઘારેલી રોટલી, આ છે આપણું આજનું ખાવાનું। કેમ કે ટિફિન નહીં મગાવ્યું આપણે, આજે આપણે આ લઈ આવ્યા છીએ વઘારેલી રોટલી। તો સાઈઝ ભરી લઈએ, આમાં ગોળ છે અને મસાલા સાઈઝ, ઢોળાય નહીં તો સારું। તો મિત્રો ચાલો જમવા। આ છે આજનું આપણું જમવાનું, છાશ, વઘારેલા રોટલી અને ગોળ। તો ચાલો જમી લઈએ। સાહેબ આવી ગયા છે, સાહેબ સાહેબ 3 વાગ્યા છે, બપોરે જમીન થોડી વાર સૂઈ ગયા હતા, તો આપણે જાગી ગયા છીએ। તો આપણે વાંચવાનું ચાલુ કરીએ, રિવિઝન। આજનો આપણો ડે રિવિઝન ડે છે, તો હવે કરવાનું છે હિસ્ટ્રી રિવિઝન। તો આપણે આખું હિસ્ટ્રી શોર્ટ નોટમાંથી આપણી પાસે આપણે જે લખેલું છે યુવા ઉપનિષદની એક બુકમાંથી શોર્ટ નોટમાં, મતલબમાં શોર્ટ તરીકે, તો રિવિઝનમાં કામ આવે એ માટે, તો એ આપણે રિવિઝન વાળવાનું છે। અને આ આપણી બુક છે, આવી રીતે આપણે રિવિઝન કર્યું, હિન્દી ખંડની સભ્યતા ચાલુ કરવાનું છે, આવી રીતે આપણે લખેલું છે। તો આની આપણે PDF બનાવીને મૂકેલી છે ટેલિગ્રામમાં, તો કોઈને જોવી હોય તો ટેલિગ્રામ આપણી ચેનલ નીચે લિંક આપેલી છે, એમાં જોઈન કરી પછી ટેલિગ્રામ ચેનલ ખોલીને એમાં ફાઇલ્સમાં થશો એટલે તમને મળી જશે। એટલી બુક છે, આપણે કંઈ હિસ્ટ્રી રિવિઝન માં કામ આવે માટે શોર્ટ નોટ બનાવેલી છે। તો કોઈના કરી દઈએ ચાલુ, કે 12 લાગશે બહુ જ, 3 વાગ્યા છે ને,
2 કલાક તો થશે રિવિઝન કરતાં, 5 વાગી થશે. તો કરી દઈએ ચાલુ. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ આપણે પૂરું કર્યું અને અહીંયા આપણું હિસ્ટ્રીનું રિવિઝન આપણે પૂરા કરીએ છીએ. તો આપણે 2 કલાક કીધું પણ 5:30 થઈ ગયા છે, 2.5 કલાક થઈ જાય, કેમ કે વચ્ચે આપણે બ્રેક લેવા ગયા, ફ્રેશ થયા, થોડા એક કામ આવી ગયું હતું, ફોન આવી ગયો હતો, તો એવું હતું, એમાં 1.5 કલાક વહી ગઈ. 5:30 થઈ ગયા છે મિત્રો. તો હવે બસ હાલો, આ તો પૂરું કરી આજે મિત્રો. હિસ્ટ્રી અને મેથ્સ રીઝનિંગ આપણે રિવિઝન કરી નાખ્યું છે. પછી આપણે હવે કરીશું ભૂગોળ. ભૂગોળમાં તો રિવિઝનમાં એવું છે કે આપણે વાંચ્યા છીએ ભૂગોળ, અને ડેઈલી વાંચીએ છીએ, ડેઈલી જેમ કે આપણે અહીંયા ક્યુમ્યુલેટિવ કરતા જઈએ છીએ એવી રીતે ડેઈલી રિવિઝન કરતા થઈએ. પણ આપણે આગળ આમાં થોડુંક એડ કરીએ. 11મા ચેપ્ટર પીગા થાય એટલે આપણે વાંચવાનું ચાલુ કરીએ વાતાવરણીય પેજથી. થોડી વાર વાંચીએ, પછી નાહી લઈએ, દીવાબત્તી કરી લઈએ, અને પછી પાછા વાંચીએ, કેમ કે આપણે રનિંગ કરવા નથી જવાનું. તો જ્યારે નાહીએ ત્યારે હાલ છે, તો 1-2 કલાક આમ તેમ થાય તો હાલ છે, કેમ કે રવિવાર રનિંગ કરવા આપણે નહીં જતા, પગને આરામ આપીએ છીએ. તો જોઈએ, વાંચવાનું કરીએ ચાલુ. પછી આની પછી આપણે કરીશું બંધારણ રિવિઝન. બંધારણમાં જે આપણે લખેલું છે એ રિવિઝનમાં જ દઈશું. તો આ પહેલાં ચાલુ કરીએ. હાલ ભૂગોળનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે કરવાનું છે બંધારણ રિવિઝન. 7 વાગી જશે, 5:30 ચાલુ કર્યું હતું, 2-4 ચેપ્ટર પૂરા કર્યા, 1.5 કલાક વાંચ્યું. થોડી વાર આપણે ફ્રેશ થઈ જાઉં અને પછી બંધારણ ચાલુ કરીશું. મિત્રો બંધારણ ફ્રેશ થઈ ગયા, આપણે ભારતીય બંધારણ કરવાનું છે રિવિઝન. તો કેવી રીતે રિવિઝન કરીશું, જેમ કે આપણે લીટી કરેલ છે તો એ પ્રમાણે રિવિઝન મારતા જઈએ ધીમે ધીમે આગળ. અગત્યનું લાગે તો, કેમ કે અહીંયા બ્લેક અક્ષરમાં લખેલું છે મોટા અક્ષરમાં, તો એ IMP હોય, કંઈક અગત્યનું હોય તો બ્લેક અક્ષરમાં લખવું હોય, તો એવી રીતે રિવિઝન મારતા જઈએ. મળીએ હવે રિવિઝન થઈ જાય પછી. એક મિત્ર કહેતા હતા કે અગત્યના અનુચ્છેદ કયા છે, તો જો અગત્યના અનુચ્છેદ છે, સ્ક્રીનશોટ પાડો તો પાડી લેજો. અને મેં નાખેલો હશે ટેલિગ્રામમાં એક સ્ક્રીનશોટ અગત્યના અનુચ્છેદનો, ત્યાંથી જોઈ શકો છો તમે. તો મિત્રો કરીએ ચાલુ રિવિઝન કરવાનું. તો મિત્રો બંધારણનું રિવિઝન પચ્યું તો નથી, પણ આપણે અત્યારે હાલ અટકાવ્યું છે. તો હવે આપણે નાહી આવીએ અને દીવાબત્તી કરી નાખીએ, પછી જમીને પાછું બંધારણ રિવિઝન કરવાનું ચાલુ કરીશું. તો હાલ નાહી આવીએ. ટિફિન આવી ગયું છે, દાળ બાટી છે, દાળ અને બાટી. જો તો ચોડી નાખીએ પહેલાં, પછી પાછો ચાલુ કરીએ. હું નહીં કરો, મારે મેચ ચાલુ છે. તો મિત્રો ચોડી નાખ્યું છે, હવે આપણે ખાઈ લઈએ. તો મિત્રો આપણે જમી લીધું છે અને હવે પાછા આપણે ત્યાં પીગાસા નાલી રિવિઝન કરવાનું ચાલુ કરીએ. લોકસભાએ પીગાસા નાલી રિવિઝન કરવાનું આપણે ચાલુ કરી દઈએ. તો પતાવીએ જલ્દી રિવિઝન, કેમ કે તમને થોડા ગીતો સંભળાતા હશે, એનું વધારે વધે એ પહેલાં આપણે આપણું પૂરું કરી દઈએ, કેમ કે આગળ કંઈ નહીં સંભળાવા દઈએ નકર. તો મિત્રો આપણે આજનું અહીંયા બંધારણનું કામ પૂરું કર્યું, રિવિઝનનું કામ પૂરું કર્યું. થોડોક ટાઈમ તો છે, પણ આજુબાજુનું વાતાવરણ આપણને કામ કરવા નહીં દે, કારણ કે ગીતો એટલા વાગે છે. બહુ મોટી આયોજન છે, 3 બાજુ. સેક્ટર 13માં અમે 12માં રહીએ, 13માં, 11માં, 2 તો આજુબાજુ છે ને 1 6માં. અને અહીંયા બીજું સમાજનું છે, પટેલ સમાજનું છે ને કોઈ બીજા એક સમાજનું છે, પછી મંદિરે છે, અહીં હોસ્ટેલે છે. તો એવા ઘણા બધા કાર્યક્રમો આજુબાજુ છે, એટલે ગીતો વાગ્યા કરે 12 વાગ્યા સુધી. તો એમાં આપણે સરખું વસાય નહીં, તો થોડોક ટાઈમ હતો 1-1.5 કલાકનો, પણ હાલ છે જઈએ મંદિરે દર્શન કરતા હોઈએ માતાજીના, પછી આપણે સુઈ જઈશું નિરાચે. અમે આજ રવિવાર છે, હાલ છે થોડુંક ફ્રેશ થઈ જાય. તો આવો હતો મિત્રો આજનો આપણો રવિવાર. તો અમારો આવો રવિવાર છે હાલ. તો નવરાત્રિ હાલે છે, વાંચવામાં ધ્યાન દેજો, ઉજાગરા કરતા નહીં. 12 વાગ્યા સુધી તો ઠીક છે, પણ આપણે આપણું વાંચવાનું કામ ભૂલાય નહીં, કેમ કે કોમ્પિટિશન બહુ છે મિત્રો. તમે ગરબા રમતા હશો ત્યાં બીજા લોકો વાંચતા હશે, એટલે એ રીતે વિચારીને કામ કરજો. તો
આપણે આજનું કામ અહીંયા પૂરું કરીએ. જય માતાજી, જય માંગલમાં, જય દ્વારકાધીશ. બધાને શુભ નવરાત્રિ, શુભ રાત્રિ.